તો સામાન્ય વરસાદમાં જ પાણી થઈ ગયું છે અમદાવાદ પૂર્વના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। વસ્ત્રાલમાં નિરાંત ચોકડી પાસે પાણી ભરાયા છે, માધવ પાર્ક પાસે પણ પાણી ભરાયા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે। નિકોલનું પાણી વસ્ત્રાલમાં આવતું હોવાનો આરોપ થઈ રહ્યો છે। પાણીનો નિકાલ ન થતા શહેરીજનોમાં રોષ છવાયો છે। એડવાન્સ ટેક્સ લેતી અમદાવાદ મહાનગરપાલિકા આ રીતે એડવાન્સ ટેક્સ લઈને લોકોના ઘરોમાં વરસાદી પાણી જાય તે માટેની સુવિધા આપે છે। ફરી એકવાર આ સિઝનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પ્રી મોન્સૂન પ્લાન જે છે તેના દાવા પોકળ સાબિત થયા છે। આ અમે નહીં, પરંતુ જે પ્રકારે અમદાવાદની પરિસ્થિતિ સર્જાઈ છે તે કહી રહ્યા છે, કારણ કે અમદાવાદ શહેરમાં જ્યાં જુઓ ત્યાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળે છે। તેમાં પણ આ જે દ્રશ્યો છે, જે વસ્ત્રાલ વિસ્તાર, જે નિરાંત ચોકડી પાસે આજે માધવ પાર્ક જે બંગલો, જે સોસાયટી આવેલી છે ત્યાંના છે। અને ત્યાં આ બતાવેલું છે કે જે પ્રમાણે હું આ ચાલતો જઈ રહ્યો છું તેના ઉપરથી અંદાજો લગાવી શકાય કે કેટલું પાણી અહીંયા જે છે તે ભરાયેલું છે। મુખ્ય રોડની સાથે અહીંના રહેતા લોકોને પણ હાલાકી પડી રહી છે। આપનું શું કહેવું છે? આજે પાણી ભરાય છે કેટલા વર્ષોથી, અને આ એક જગ્યા કે આજુબાજુમાં પણ છે આવું? અત્યારે હાલમાં પોઝિશન એવી છે સાહેબ, જ્યારથી વરસાદ ચાલુ થયો છે ત્યારથી આ જ પોઝિશનની અંદર અહીંયા પાણી કન્ટિન્યુ ભરેલું ને ભરેલું જ રહેશે। અને વરસાદ કરતાં ગટરના પાણી જે છે એ બ્રેક મારીને ગટરના પાણી બહાર નીકળે છે। મોટો ઇસ્યુ આ છે। આ વસ્તુ અમે કોર્પોરેટરને ગઈકાલ રાત્રે જાણ કરી, 10:30 વાગે મિટિંગ ગોઠવી હતી, પણ એ લોકો એવું કહેવા માગે છે કે નિકોલનું પાણી જે છે, નિકોલનું પાણી જ્યારથી પમ્પિંગથી છોડે છે તે એ જે પોઝિશન છે એ પોઝિશન વસ્ત્રાલ માધવ 4 બંગલા નંબર 13 તમને દેખાય છે, સામે 203 નંબર દેખાય છે। એજી 24 કલાક આ પોઝિશનમાં ગટરના પાણી રિવર્સ નીકળે છે। નવો રોડ બન્યા પછી જે લોકોએ પાણી જવાનો માટેનો નિકાલ મૂકેલો છે એમાંથી પાણી રિટર્ન આવે છે। હવે એ લાઈન ક્યાં જોડી છે ને ખબર જ નથી પડતી। એ લોકો કે અમે ગટર લાઈનમાં જોડી છે। અમે અપીલ કરી કે તમે ગટર લાઈનમાં લાઈન ના જોડશો, એના માટે વરસાદી નિકાલની લાઈન અલગ નાખો, પણ આ લોકોએ એની અંદર જ જોઈન્ટ કર્યો છે। જે નિકોલની વાત એક કરી કે નિકોલમાં જે પરિસ્થિતિ સર્જાય છે ત્યાંથી જે પાણી નો નિકાલ કરવા માટે જે પમ્પિંગ શરૂ કરાય છે તેના કારણે અહીંયા પાણી ભરાય છે। આ એક બાબત પણ અગાઉ પણ સામે આવી હતી, જે અધિકારીઓ પણ સ્વીકારી હતી, પણ જોવાનું એ રહે છે કે કાયમી આ નિકાલ ક્યારે છે, કારણ કે આ માત્ર એક આ બંગલોની વાત નથી, પણ આસપાસના સોસાયટી, મેઇન રોડ, ગલીઓના રોડ ત્યાં પણ પાણી ભરાયેલા છે અને ત્યાં લોકો પરેશાન છે અને એસપી રિંગ રોડ નજીક છે, માટે સૌથી વધારે લોકો આ વિસ્તારમાં પ્રભાવિત જોવા મળી રહ્યા છે। કેમેરામેન સૂર્યપ્રકાશ શર્મા સાથે દર્શક રાવલ, ઝી મીડિયા, અમદાવાદ।